તૂટેલું સાઇનબોર્ડ, વોર્ડની બહાર લટકતું તાળું, વોર્ડ પાસે ગંદકીના ઢગ અને ધૂળ ખાતી એમ્બ્યુલન્સ. આ વર્ણન છે ભાવનગરની સર તખતસિંહ હોસ્પિટલમાં આવેલ કેન્સર વોર્ડનું. પ્રજાના કલ્યાણ માટે બનાવાયેલા કેન્સર વોર્ડની આ હાલત જોઈને લાગે છે કે જાણે કેન્સરનો વોર્ડ જ કેન્સરગ્રસ્ત છે. ભાવનગરના આંગણે આવેલી મોટી હોસ્પિટલ અને તેમાં કેન્સર વોર્ડ હોવા છતાં પણ દર્દીઓને ઈલાજ માટે છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. તેનાથી મોટી મુશ્કેલી બીજી કઈ હોઈ શકે? દર્દીઓનો ઈલાજ કરવા માટે બનાવાયેલી હોસ્પિટલ રાજકારણનો ભોગ બની છે તેવી પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. अभी तक हमारे पोजीशन में नहीं है, ये अभी भी पीआईयू के अंदर ही है और एक बार जब वो कंप्लीट हो जाएगी हर रिस्पेक्ट में तब पीआईयू हम लोग को हैंड ओवर करेगा. तब तक अभी तक वो पीआईयू के ही पोजीशन में है. इसकी सारी खरीदारी गांधीनगर से होती है. तो एक बार पोजीशन में आ जाए बिल्डिंग उसके बाद ही आगे की कार्रवाई होगी. अभी अनफॉर्चुनेटली हमारे पास कैंसर हॉस्पिटल में कोई जो है अभी स्टाफ नहीं है. एक जो सीनियर प्रोफेसर थे वो रिटायर हो गए. કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં નેતાઓએ વાહવાહીનો જસ્તો ખાટી લીધો, પરંતુ ત્યારબાદ આ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. આ રોષ ન માત્ર દર્દીઓમાં બલકે ડોક્ટર એસોસિએશનના પૂર્વ પ્રમુખ મનસુખ કાનાણીમાં પણ જોવા મળ્યો. કેન્સર વોર્ડની હાલતથી તંત્ર સારી રીતે વાકેફ હોવા છતાં પણ તેને પૂર્વ કાર્યરત કરવા માટે કોઈ જ આગળ નથી આવતું તે વાત ઉડીને આંખે વળગે તેવી છે. ભાવનગરની પ્રજા અને ડોક્ટર એસોસિએશન વતી મારી નમ્ર સરકારશ્રીને વિનંતી કે સૌરાષ્ટ્રની ગરીબ પ્રજાને જીવલેણ કેન્સર રોગની સારવાર માટે વહેલીમાં વહેલી તકે તૈયાર થયેલું બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરે અને દર્દી નારાયણની સેવા કરવાની એક તક મળે. પ્રજા કલ્યાણના કામોમાં માત્ર આરંભે શુરા જેવી માનસિકતા ધરાવતા રાજનેતાઓ અને સત્તાધીશોને જાણે પ્રજાની કંઈ જ નથી પડી. તેવામાં હવે 2 મહિનાઓથી બંધ પડેલી આ કેન્સર હોસ્પિટલ ફરી ક્યારે ખુલશે અને ક્યારે દર્દીઓને તેમના દર્દમાંથી મુક્તિ મળશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નવદીપ દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ETV ન્યૂઝ, ભાવનગર.